કાઠાગોરમાની કથા. દિવસ પહેલો. નદી કિનારે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોસી, તેના 2 દીકરા તેમજ 2 વહુ સાથે રહેતી હતી. ઘરમાં કંકાસ થતાં 2 દીકરાઓ જુદા થઈ ગયા. તેમનામાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા, માટે ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી. આમ 3 જણ જુદા જુદા ઘરમાં રહેતા હતા, પરંતુ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોસી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી અને કાઠાગોરમાનું પૂજન કરતી. ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા દીકરી તેમજ પતિને આ કરો તે કરો તેમ હુકમો કર્યા કરતી. તે 2 પૈસા સુખી હતી, માટે તે પૈસાનું અભિમાન તેને આવી ગયું હતું. પોતાની પાસે કંઈક હતું, તેથી તો તેના અભિમાનનો પારો વધુ ચડ્યો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈને કહ્યું, જેઠાણી, આજે તો મારી જોડે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈ કાઠાગોરમાનું પૂજન કરશું. પુરુષોત્તમ માસની કથા સાંભળી પછી ભગવાનનું સ્મરણ કરતાં ઘેર આવી જઈશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરાના કામ છે, નાવાનું તો માત્ર બાનું છે, પરંતુ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળથી આવે, પિયર ગયેલા વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધી આવે અને સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી જોડે નાહવા આવું ને? તમારે વ્રત કરો. મારી પાસે તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી વાત સાંભળી દેરાણીને દુઃખ થયું, તો પણ તે કંઈ પણ બોલી નહીં અને સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે છે, તો સુખ મળ્યા બાદ ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાઠાગોરમાં રીજે તો ધનધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા. તેની પાસે ધર્મ કરવાનો સમય જ નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાઈ કાઠાગોરમાની વાર્તા સાંભળતી તેમજ ધર્મ ધ્યાનમાં લીન રહેતી. તેથી કાઠાગોરમાં દેરાણી ઉપર રીઝ્યા તેને ઘણી સુખ સાહેબી આપી. બીજી તરફ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે ક્રોધિત થયા. કાઠાગોરમાના ક્રોધનો પાર ન રહ્યો. તેણે જેઠાણીને શ્રાપ આપ્યો. તેથી પેઢીએથી પતિ ગાયબ થયો. નિશાળેથી ભણવા ગયેલા છોકરાઓ ઘેર પાછા ન આવ્યા. દીકરીના સાસરિયા કોપ્યા, માટે તેની દીકરી તેની મા પાસે જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગાવાલા ન આવ્યા. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી સ્તબ્ધ થઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે દેરાણી પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી વાર્તાલાપ કરતાં કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા અને સવડા નાખું ત્યાં આવડા પડે છે. તેથી કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. તેથી કાઠાગોરમાં તારા ઉપર ક્રોધિત થયા છે. માટે તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કરી ધર્મ ધ્યાન કર અને કાઠાગોરમાનું પૂજન કરી તેમને વિનવણી કરી ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પરંતુ ધર્મનો અનાદર ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું. ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાઠાગોરમાં પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી બધું મૂકી અને હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલી અને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. બધા કાઠાગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે કે, હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. તેથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો. મારા ઉપર પ્રસન્ન થાઓ અને મન સુખ
મને સુખ અને શાંતિ આપો, મારા ઉપર આવેલા વિપદા દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી અને સાસુને પગે લાગી કાંઠા ગુરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી તેમજ સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈ તે વાતે ગાતે નદીએ પહોંચી ત્યાં સ્નાન કરી કાંઠા ગુરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી અને ક્ષમા માંગી. કાંઠા ગુરમાનું પૂજન કરી તે જેઠાણી જ્યારે ઘેર પરત ફરી ત્યારે તેના હરખનો પાર નહોતો, કારણ કે પતિ પેઢીથી પાછો આવી ગયો હતો અને દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલ ઢોર આવવા લાગ્યા, સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગુરમા, તમારી કૃપાથી ગુમાવેલું મને પરત મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સહિત વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ, કાંઠા ગુરમાનું પૂજન કરીશ, વ્રતની પૂર્ણાહુતિ વખતે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન તેમજ વ્રતદાન આપીશ. નિંદા કરીશ નહીં અને ખરાબ આચરણ પણ નહીં કરું. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેણે તે દિવસથી અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ સ્નાન કરવા ગઈ. તે કાંઠા ગુરમાનું પૂજન કરી કથા વાર્તા સાંભળતી. કાંઠા ગુરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોશીના બંને દીકરાઓને તેથી આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું સૂરનું ઘર પાછું આનંદ કિલ્લોર કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગુરમા, તમે જેવા સાસુ, જેઠાણી અને દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર તથા સાંભળનાર અને સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો તેમજ સુખ શાંતિ આપજો. જય કાંઠા ગુરમા, જય પુરુષોત્તમ ભગવાન. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મેં મનીષા ગજ્જર.